જે રીતે રોહિંગ્યા, બોગસ મતદારો, ઘૂસણખોરો, ગુંડાગર્દી કરનારાઓ, હિન્દુને દબાવનારાઓ એના ઉપર મદાર રાખવાનું શરૂ કર્યું ત્યારથી પશ્ચિમ બંગાળની ડેમોગ્રાફી આખી બદલવા માંડી અને એ દેશ માટે સૌથી ઘાતક હતું. સરહદી રાજ્યમાં ડેમોગ્રાફી એટલે કે ભૌગોલિકતા તમારી બદલી જાય. અમુક જિલ્લાઓમાં તો હિન્દુ હોવું એ અપરાધ થઈ ગયો હતો, મતદાન કરવું એ અપરાધ થઈ ગયો હતો, મતદાન કરવા જ જવા નહોતા દેતા. SIR નવું આવ્યું, ચૂંટણી પંચે રાખ્યું અને નવી મતદાર સુધારણા યાદી 93 લાખ લોકો જે છે બોગસ નીકળ્યા. 93 લાખમાં મેક્સિમમ પાછા 40-50 લાખ તો મેં કીધું એમ હિન્દુ છે પાછા. એટલે આ જે આક્ષેપ કરે છે એ ભ્રમિત કરનારો આક્ષેપ છે મમતા બેનર્જીનો કે સારા સારા મતદારો હતા એના નામ કાઢી નાખ્યા, રોહિંગ્યાના નામ કાઢી નાખ્યા, મુસલમાન હતા એટલે કાઢી નાખ્યા. નહીં, 63% જેટલા પાછા એમાં હિન્દુ છે અને 40% જેટલા લોકો જે છે એ આ કહેવાતા રોહિંગ્યા વગેરે છે. તો બંને પક્ષે જે ટૂંકમાં ડુપ્લિકેટ હતા, બોગસ હતા, ખોટા હતા, ઘૂસણખોરો હતા, એ બધાને તારું 92 કે 93 lakhs. તમે વિચાર કરો કેટલા મોટા મતદારો, કેવો મોટો એ અસર કરી શકે. એટલે તો બધી એજન્સીઓ ખોટી પડતી.